નમસ્કાર મિત્રો, હું છું વાડિયાભાઈ ખુમાણ, ગૌરક્ષા નેચરલ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે હું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પાડાપણ ગામે બહાદુરભાઈ બી ગરણિયા એના ફાર્મ ઉપર આવ્યો છું. તેઓ છેલ્લા 7-8 વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરે છે અને સુભાષ પાલેકર કૃષિમાં એઓ કપાસનું પણ ઉત્પાદન લે છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે આમાં તમે નથી ઉરિયા નાખતા, નથી ડીએપી નાખતા, નથી ઝેરી દવા છાંટતા, તો આટલો બધો સરસ આ કપાસ જે ઊભો છે તો એનું કારણ શું છે એને આપણે પૂછીએ. આ કપાસનું ઓરવીન વાવેતર કરેલો છે. 26/5/2024 વાવેતર કરેલો છે. આજની તારીખ છે 17/1/2025. એટલે આ કપાસ ટોટલ લગભગ 25 મણ ઉપરનો ઉતારો આવશે એવું દેખાય છે, કેમ કે 20 મણ જેવો તો ઉતરી ગયો છે અને હજી 5 થી 7 મણ જેવો ઉતારો 1 વીઘે બેસશે. એટલે 25 મણ જેવો ઉતારો, 25 થી વધારે પણ ઉતારો આવશે એમ. અને આની અંદર જાતે જ બનાવેલી દવા નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને એનો છંટકાવ કરેલો છે. તો બહાદુરભાઈ, તમે આ જે કપાસનું વાવેતર કરો છો એમાં આ સુભાષ પાલેકર પદ્ધતિથી કરો છો, એમાં જીવામૃતનો ખૂબ ઉપયોગ આવે છે. તો આમાં તમે આ સિઝન દરમિયાન એટલે કે મહિનામાં આ કપાસ વાવ્યો ત્યારથી કેટલું તમે જીવામૃત નાખો છો એની માહિતી આપો. ચોમાસાની ઋતુમાં જીવામૃતનું જ્યારે પણ પાણી પાવાનું થાય ત્યારે લગભગ દરેક પાણમાં જીવામૃતનો ઉપયોગ કરીએ છીએ. અને દિવાળી પછી 1 મહિના સુધી પાણ પાયું છે. 1 મહિનાથી પાણ પછી બંધ કરી દીધું છે, કપાસ કાઢવાનો છે એટલે. બાકી દરેક પાણે જીવામૃતનો ઉપયોગ થાય છે. 1 વીઘે લગભગ 500 થી 700 લીટર જીવામૃત જાય છે અને ક્યારેક 1000 લીટર પણ વહી જાય છે 1 વીઘામાં. તો જોયું ને મિત્રો, આ છે પાડાપણના બહાદુરભાઈ ગરણિયા અને એમની આ સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિમાં એમણે સરસ મજાનો આ કપાસ 25 વીઘાનો વાવ્યો છે અને ઉત્પાદન પણ સારું લે છે. અને એ દરેક પાણે જીવામૃતનો ઉપયોગ કરે છે. સુભાષ પાલેકરની દરેક પદ્ધતિ અને આયામોનો ઉપયોગ કરી અને સરસ મજાનું ઉત્પાદન લે છે અને ક્યારેય એને ઉત્પાદન ઘટ્યું નથી અને દર વર્ષે સારામાં સારું પાક લે છે. અને સારી રીતે આ સુભાષ પાલેકર કૃષિ દ્વારા એ પોતાની કમાણી કરી અને સરસ રીતે કમાય છે.